જય સ્વયંભૂ કહે છે કે જે પદ સમજવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે તે પદની વાત પણ સાંભળવા મળતી નથી મારા વાલા. સુખની શોધમાં ભટકતો આ જીવ અજ્ઞાન થકી અંધારિયામાં કૂવામાં જઈને પડ્યો છે. તેમાંથી એને બહાર નીકળવા માટે ભૌતિક સુખો અને વિષય વાસનાના નાડા પકડે છે. પણ તે નાડા કાળોતરા સમાન સર્પ સમાન હોવાથી તેને જ કરડીને ખાય છે. ભવથી અજ્ઞાન થકી જ આ દેહને આત્મા માનતો આ જીવ આખરે લક્ષ 84માં બંધાય છે મારા વાલા. જેમ એક માળીને ત્યાં કામે આવતો મજૂર ચોમાસામાં પણ કામે આવ્યો છે અને બગીચાની પાસે નદી છે અને માળીના ફળ એટલે કે માળીના જે ફળ ફૂલના કરંડિયા નદીમાં તણાઈ ગયા છે. નદીમાં તણાઈ ગયા તો મજૂરનું ધ્યાન જાય છે. નદીના ઘોઘવતા પૂરમાં પાણીમાં પડી અને માળી એક પછી એક બધા જ કરંડિયા બહાર કાઢી માળીને સોંપે છે. ત્યારે માળી તો ખુશખુશાલ થઈ ગયો છે. માળી ત્યાં પડેલા કરંડિયામાંથી એક કરંડિયો લઈ જવાનું મજૂરને કહે છે. મનમાં વિચાર કરે છે કે આજે મારા બાળ બચ્ચા ને સારા ફળો હું ખવડાવીશ. પણ જ્યાં કરંડિયો ખોલે છે ને ત્યાં ફળને બદલે ફૂફાડા મારતો એમાંથી બોરિંગ નીકળી પડ્યો મારા વાલા. ઘરના બધા જ ત્યાંથી માંડ ભાગી છૂટ્યા. બનેલું એવું કે ગામની બીજે ગામ જતો કોઈ વાદી એટલે આવી રીતે થાય મારા વાલા. સમજાણું તો બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર શંભુ. ઓમ નમઃ શિવાય. કૈલાસપતિ. ઓમ નમો નારાયણ.